હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મેઘા મહેતા, ગાયનેકોલોજીસ્ટ, આશીર્વાદ હોસ્પિટલ, શીલજ. ઘણા બધા પેશન્ટો મને ઓપીડીમાં પૂછતા હોય છે કે મેડમ બેટનેઝોલ ઇન્જેક્શન કેમ આપવાનું હોય છે અને તે ક્યારે આપવાનું હોય છે અને તે કઈ રીતે વર્ક કરે છે. બેટનેઝોલ એ બીટામિથાઝોન નામનો એક સ્ટીરોઇડ હોય છે જે બાળકમાં લંગ મેચ્યોરિટી અથવા તો ફેફસાને મેચ્યોર કરે છે. બેટનેઝોલ ઇન્જેક્શન જનરલી બિફોર 34 વીક્સ જે કેસમાં પ્રીટર્મ ડિલિવરી થવાના ચાન્સીસ હોય તેવા કેસમાં ખાસ કરીને આપવાનું હોય છે, જેમ કે ટ્વિન પ્રેગ્નન્સી, મલ્ટિપલ પ્રેગ્નન્સી, પોલીહાઇડ્રિયોમસ કે જેમાં બાળકના ફરતે પાણી વધારે હોય છે, અમુક હાઈ રિસ્ક કેસીસ જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અથવા તો આયુજીઆર, તેવા કેસમાં ખાસ કરીને બેટનેઝોલ ઇન્જેક્શન આપવાનું હોય છે. બેટનેઝોલ ઇન્જેક્શન એ બાળકમાં લંગ મેચ્યોરિટી કરે છે અને સરફક્ટન્ટ બનવામાં હેલ્પફુલ થાય છે. અમુક કેસમાં જ્યારે ઇન્જેક્શન ના આપવામાં આવે ત્યારે બાળકમાં રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, બ્રીધિંગ ડિફિકલ્ટી અને એનઆઈસીયુ એડમિશન કરવા પડે છે. બેટનેઝોલ ઇન્જેક્શન જનરલી 2 ડોઝમાં આપવામાં આવે છે કે જેમ કે આજે એક ડોઝ લીધો હોય તો 24 કલાક રહીને તે ડોઝ રિપીટ કરવાનો હોય છે. ડાયાબિટીસના કેસમાં બેટનેઝોલ ઇન્જેક્શન એ શુગર લેવલ વધારે કરે છે. તેથી જ્યારે જેસ્ટેશનલ ડાયાબિટીસના કેસમાં બેટનેઝોલ ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે 24 થી 72 કલાક સુધી ખાસ કરીને શુગર મોનિટરિંગ કરવું જોઈએ. થેન્ક યુ.